તો રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિભાગની ચિંતાજનક આગાહી અને સમુદ્રમાં સર્જાતા અલ નીનોની કૃષિ પર પ્રતિકૂળ અસર થશે. તો ચોમાસામાં વરસાદની પેટર્નમાં ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરી છે. વરસાદની અનિયમિતતાથી ખેડૂતોને નુકસાન થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ખેતીનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે અને બદલાતી આબોહવા વચ્ચે ખેડૂતોને સતર્ક રહેવા પણ સૂચન કરાયું છે. તો વરસાદી પાણીનો સંગ્રહ કરવા, ઓછા પાણીમાં થતા પાક લેવાની પણ સલાહ આપી. સાથોસાથ ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિથી પાક લેવા માટે અપીલ કરી છે. તો ખેડૂતો માટે ચિંતાજનક આગાહી અને આણંદ કૃષિ યુનિવર્સિટીએ આગાહી કરી છે. બદલાતી આબોહવા વચ્ચે ખેડૂતોને સતર્ક રહેવા માટે આણંદ કૃષિ વિભાગે એ સૂચન કર્યું છે યુનિવર્સિટીએ. સાથોસાથ અલ નીનોની પણ અસર એ કૃષિ પર રહેવાની છે, કારણ કે ચોમાસા પર અસર કરશે એટલે સીધી ખેતી પર અસર પડશે. ત્યારે ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અપનાવવા માટે, એ રીતે પાક લેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. તો આ જ મુદ્દે આપણી સાથે જોડાઈ ગયા છે મેહુલ વસાણી, કે જેઓ રિસર્ચ એસોસિએટ અધિકારી છે આણંદ કૃષિ વિભાગ તરફથી. તેઓ આપણી સાથે જોડાયા છે. વસાણી સાહેબ, સૌથી પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. હવે અત્યારે તો ચોમાસું પાછું ઠેલાયું છે, ચોમાસું આગળ વધી નથી રહ્યું. હવે ખાસ તો આપની પાસેથી એ પરિબળને સમજવું છે અને આ પેટર્ન કેવી રીતે બદલાઈ રહી છે, એ કયા મુદ્દા છે કે જેના કારણે આખી પેટર્ન બદલાઈ છે, કેવા કેવા એમાં ફેરબદલ જોવા મળી રહ્યા છે? જી બિલકુલ, વાત કરીએ તો જે ચોમાસું છે, નૈઋત્યનું ચોમાસું 2026નું, એ 4 જૂને કેરળમાં દસ્તક આપ્યા બાદ એના સમયસર ગતિથી લગભગ 3 થી 4 દિવસ સુધી, એટલે 8 જૂન સુધી છે, મહારાષ્ટ્રના દક્ષિણના ભાગોમાં, એટલે કે જે હરનાઈનો વિસ્તાર છે, સોલાપુર જેવા વિસ્તારો છે, ત્યાં પહોંચી ગયું હતું. પરંતુ જે ત્યારબાદ, એટલે કે 8 જૂન બાદ જે છે તેની ગતિ એકદમ સ્ટોપ થઈ ગઈ હતી. પરંતુ જેની પૂર્વ પાક જે છે, એ પૂર્વ પાક એ સમયાંતરે આગળ વધતી રહી છે. પરંતુ પશ્ચિમ પાક જે છે, અરબ સાગરની જે શાખા છે, એ 8 જૂન બાદ આગળ પ્રગતિ નથી કરી શક્યું. તો આના માટે જે શરૂઆતમાં ચોમાસાને આગળ ધપાવવા માટે અમુક પરિબળો કામ કરતા હોય છે, સામુદ્રિક પરિબળો. એમાં ખાસ કરીને જો અરબ સાગરમાં કોઈ સક્રિયતા જોવા મળતી હોય, સાયક્લોનિક સર્ક્યુલેશન હોય અથવા તો કોઈ લો પ્રેશર સિસ્ટમ હોય, તો આવી બધી જે સિસ્ટમો છે એ ચોમાસાને તેની સામાન્ય ગતિથી આગળ વધારતા હોય છે. પણ છેલ્લા લગભગ 10-15 દિવસથી જે છે એ અરબ સાગરમાં કોઈ સક્રિયતા જોવા નથી મળી રહી. પ્રગતિ કરવામાં જે છે ફરીથી ગતિ મળી શકે છે, પરંતુ એની જે પૂર્વ પાક જે છે અત્યારે સામાન્ય ગતિથી આગળ વધી રહી છે. તો જે પ્રમાણે વાત કરી, જે સામુદ્રિક પેરામીટરો જે વાત કરી આપણે, પશ્ચિમી પવનો હોવા જોઈએ, સાથે સાથે વાદળોનો સમૂહ હોવો જોઈએ, સાથે સાથે કોઈ નાની મોટી સિસ્ટમ સક્રિય હોવું જોઈએ અરબ સાગરમાં. તો એ 8 જૂન બાદ જે છે કોઈ સક્રિય સિસ્ટમ જોવા નથી મળી. આવનારા દિવસોમાં કદાચ જે છે સિસ્ટમ બને છે તો લગભગ ધીમે ધીમે જે 25 જૂન બાદ જે છે એ પ્રગતિ કરી શકે છે. ઓકે. હવે વસાણી સાહેબ, ખાસ કરીને વૈશ્વિક પરિબળો, જેમ કે ઉદાહરણ તરીકે આપણે અલ નીનોની વાત કરીએ, અલ નીનોની કેટલી અસર અત્યારે આપણા ભારતીય ચોમાસા પર જોવા મળી રહી છે? હવે અલ નીનોની અસર ચોમાસા ઉપર પડશે એટલે સીધી ખેતી ઉપર પણ એની અસર પડશે. કેટલી અસર આ વખતે વર્તાય તેવું લાગી રહ્યું છે? જી, વિશ્વની અલગ અલગ સંસ્થાઓ છે. વિશ્વ હવામાન સંસ્થા છે, સાથે સાથે નોવા અમેરિકાની સંસ્થા છે, ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ મેટ્રોલોજી છે, એવી વિશ્વની જે સંસ્થાઓ છે જે હવામાન પાછળ સંશોધન કરી રહી છે, તે બધાએ આ વખતે પુષ્ટિ કરી છે કે અલ નીનો બનવાની સંભાવના ચોક્કસ છે. તો અત્યારે અલ નીનો જે છે ઇવોલ્વિંગ ફેઝમાંથી ધીમે ધીમે પરિસ્થિતિ જે છે પ્રશાંત મહાસાગરમાં જે સામાન્ય તાપમાન હોય એના કરતા તાપમાન વધી ગયું છે. તો કઈ ને કઈ અંશે જે છે વિશ્વ લેવલે અલ નીનોની અસર જે છે એ જોવાની શરૂઆત થઈ ગઈ હશે. પરંતુ આપણે ગુજરાતના કે ભારતના ચોમાસાની વાત કરીએ છીએ તો શરૂઆતનું જે અલ નીનોની પરિસ્થિતિ છે, ઇવોલ્વિંગ અલ નીનો, એની સીધી અસર શરૂઆતના ચોમાસામાં એટલી બધી જોવા નથી મળતી. પરંતુ જે છે કે એ લોકલ જે આપણી સિસ્ટમો છે, આપણા હિન્દ મહાસાગરની, ખાસ કરીને લો પ્રેશર સિસ્ટમો છે, અથવા તો જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે, એવી જે સિસ્ટમો જે છે એ કઈ ને કઈ જે આ વખતે જોઈએ એટલી નથી બની. એના કારણે જે છે ચોમાસું જે છે એની ગતિથી આગળ નથી વધી. અને અલ નીનોની વાત કરીએ તો અલ નીનોની શરૂઆતમાં જે આપણે કીધું એ પ્રમાણે અસર કદાચ ઓછી જોવા મળે છે. પરંતુ જો ચોમાસું જેમ જેમ આગળ વધે છે અને જો અલ નીનોનું જે તાપમાન જે છે પ્રશાંત મહાસાગરનું કેરળનું,
લીનો 2.4 નું એ જો ઝડપથી વધે, અત્યારે જે ચાલી રહ્યું છે લગભગ 0.8 કે 0.9 ડિગ્રી છે, એ સામાન્ય કરતા વધારે ચાલી રહ્યું છે. તો એમાં જો વધારે પ્રગતિ થાય તો કદાચ મધ્ય ચોમાસામાં અથવા તો અંતના ચોમાસામાં જે છે એ વરસાદના પ્રમાણમાં કરતા એના વિતરણ ઉપર એટલે ડિસ્ટ્રીબ્યુશન ઉપર જે છે એ અસર જોવા મળી શકે છે. પરંતુ આપણે વરસાદની અછતની વાત કરીએ તો પહેલા જે 1972 માં કે 1982 માં કે 1997 માં જે અલનીનો વર્ષ જોવા મળ્યા હતા એ વખતે પિયતની સગવડ ખૂબ ઓછી હતી, સંસાધનો ખૂબ ઓછા હતા. પરંતુ હાલની કન્ડિશન એના છે કે અન્ય જે સગવડો છે એને ધ્યાનમાં રાખીને આપણે દુષ્કાળ જેવી જે પરિસ્થિતિને આપણે કવર કરી શકીએ છીએ, પણ એના અનિયમિતતા જે છે એ ચોક્કસથી જોવા મળશે. તો હવે આપની પાસેથી એ સમજવું છે, અત્યારે તો બધા હરખાઈ રહ્યા છે કારણ કે વરસાદી માહોલ એ જામી રહ્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં, ઉત્તર ગુજરાતમાં, સાથે સાથે દક્ષિણ ગુજરાતના પણ કેટલાક ભાગોમાં, આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો છે. તો હવે તો આ હરખાવું ખોટું ને, એવું જ સમજવું ને? જી, આપણે અલનીનોની જે અસર છે એ ખાલી ચોમાસાના આગમન ઉપર કેમ અસર નથી કરતી, પણ જે અમુક જે લોકલ સિસ્ટમો જે તમે કીધી પ્રમાણે જે છે એ અલનીનો આપણે ખાસ કરીને જે સંબંધ શોધીએ છીએ એ ચોમાસામાં શોધીએ છીએ, પણ અલનીનોની અસર છે એ અન્ય સિઝનમાં પણ જોવા મળતી હોય છે. તો ચાલુ વર્ષે જે છે એ ઉત્તર ભારતમાં જે પશ્ચિમી વિક્ષોભ જે કહેવાય છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે જૂન મહિનામાં સામાન્ય રીતે ઓછા જોવા મળતા હોય છે, તો આ વખતે એની જે તીવ્રતા છે એ થોડી વધારે જોવા મળી છે. અત્યારે જે પશ્ચિમ વિક્ષોભ છે છેલ્લું જે 18 તારીખે ઉત્તર ભારતમાં પસાર થઈ રહ્યું છે, તો એના જે અસર રૂપે રાજસ્થાન છે કે ઉત્તર ભારતના રાજ્ય છે, સાથે સાથે આપણા ગુજરાત રાજ્યમાં જે મધ્યપ્રદેશ બોર્ડર અને રાજસ્થાનની બોર્ડરના જે જિલ્લાઓ છે એ પશ્ચિમી વિક્ષોભના કારણે જે અસર જોવા મળી છે, એના કારણે જે અણધારી વરસાદ છે કે અનસીઝનલ કે આપણે પ્રી મોન્સૂન વરસાદ કહી શકીએ એ આપણે જોવા મળી રહ્યો છે. પણ જે રેગ્યુલર ચોમાસામાં જે વરસાદ જે છે એ હજી આપણે થોડીક રાહ જોવી પડે એવી છે. ખેડૂતો માટે જે છે સામાન્ય વરસાદ બહુ મહત્વનું હોય છે. ઉત્તરથી આવતો હોય છે અથવા દક્ષિણ તરફથી આવતો હોય છે, પણ અત્યારે જે કઈ કઈ ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે. ઓકે, હવે વસાણી સાહેબ, અત્યારે તો ખેડૂતોએ વાવણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે કારણ કે જે રીતનો વરસાદ પડી રહ્યો છે, માહોલ આખો એ વરસાદનો જામી રહ્યો છે. તો હવે ખેડૂતોને શું સલાહ આપશો? ચોમાસું તો દૂર છે. એમાં એ પ્રકારની સલાહ આપણે આપી શકીએ છીએ કે જ્યાં જે વિસ્તારમાં ચોમાસુ પાકોની વાવણી કરી હોય તો લગભગ 50 થી 60 મિલીમીટર જેટલો વરસાદ, જો વરસાદ આધારિત ખેતી કરવી હોય, વાવણી કરવી હોય તો જે વિસ્તારમાં અત્યારે માવઠાના કારણે કે પ્રી મોન્સૂન વરસાદના કારણે જો 50 કે 60 મિલીમીટર કરતા વધારે વરસાદ થઈ ગયો હોય છે તો ત્યાં વાવણી ચોક્કસથી કરી શકે છે. અથવા તો જે વિસ્તારમાં પિયતની સગવડ નથી અને અપૂરતો વરસાદ થયો છે તો જે રેગ્યુલર ચોમાસું જે આગમન થશે 25 જૂન બાદ, ત્યાં સુધી લોકો એનો વેઇટ કરી શકે છે, અથવા તો કીધું એ પ્રમાણે સંસાધનો અવેલેબલ છે અને વરસાદ પૂરતો થઈ ગયો છે તો વાવણી કરી શકે છે. અચ્છા, હવે સવાણી સાહેબ, હવે પેટર્ન વસાણી સાહેબ આખી બદલાઈ ગઈ છે ચોમાસાની, તો હવે ખેતીની પદ્ધતિઓમાં પણ આપણે બદલાવ લાવવો પડશે, તો ખેડૂતોને શું કહેશો તમે? જી, અલનીનો અસરની વાત કરીએ તો અલનીનોમાં શું થતું હોય છે સામાન્ય રીતે કે વરસાદ વહેલો આવે, મોડો આવે અથવા તો અનિયમિત રહે. તો જો 25 જૂન બાદ અથવા તો 30 જૂન બાદ જો વાવણી લાયક વિસ્તાર અમુક વિસ્તારોમાં જો વરસાદ નથી આવતો તો આપણે જે લાંબા ગાળાના પાકો જે કરતા હોય છે, ખાસ કરીને જેમાં વધારે પાણીની જરૂર પડતી હોય છે, ડાંગર જેવા પાકો જે છે એમાં જે વિસ્તારમાં આ પાકો કરતા હોય એમાં મોડું ચોમાસું આવે છે અથવા તો પિયતની સગવડ નથી તો એ પાકની જરૂરથી ફેરબદલી કરવી જોઈએ, અથવા તો જે પાક એ જ વાવણી કરી શકે, પણ અમુક જાતો જે છે કે જે વહેલી પાકતી જાતો હોય અથવા તો ટૂંકા ગાળાની જાતો હોય એવી પસંદગી કરવી જોઈએ. સાથે સાથે તમારા પિયતને સગવડને ધ્યાનમાં રાખીને જો વરસાદ બહુ જૂન સુધી પણ વરસાદ નથી આવતો, જુલાઈ સુધી પણ નથી આવતો, તો અમુક જે આપણે સેમી ખરીફ પ્રકારના જે પાકો છે, દિવેલા જેવા પાકો છે કે બીજા પાકો છે એવા પાકોની આપણે વાવણી કરવી જોઈએ. પણ અત્યારની કન્ડિશનમાં જે વાત કરીએ તો પિયતની સગવડ પહેલાના સમય કરતા અત્યારે થોડી વધારે. ઓકે, તો વરસાદ થઈ જાય. વસાણી સાહેબ, આપે એક સલાહ એ પણ આપી છે કે ભાઈ ઓછા પાણીમાં તમારે ખેતી કેવી રીતે કરવી, તો એવું સમજવાનું છે કે ભાઈ ચોમાસું એ ખેંચાવાનું છે અથવા તો વરસાદ ઓછો છે આ વખતે? ના, એના અત્યારે સંકેત અત્યારથી એવું મુશ્કેલ છે, પરંતુ આ સામાન્ય રીતે જયારે અલનીનોની કન્ડિશન થતી હોય છે ત્યારે હવે સામાન્ય જે એગ્રોનોમિકલ ખેતીની પ્રેક્ટિસિસ જે છે સામાન્ય એ ભલામણ થતી હોય છે. પણ અત્યારની કન્ડિશનમાં આપણે કહી શકીએ છીએ કે અત્યારે સામાન્ય રીતે જે વરસાદ જે છે ગુજરાતમાં એ 20 જૂનની આજુબાજુ
સારું વાવણી લાયક થતું હોય છે. તો હાલની કન્ડિશનમાં જે છે હા. હજી વરસાદ ખેંચાયો છે એમ વધારે કહી ના શકાય, પણ જો Okay. 30 જૂન પછી નથી આવતો તે વિસ્તારમાં હા. એના માટેની આજે આપણે વાત કરી પ્રમાણે ઓકે, તો હવે વસાણી સાહેબ, હવે જ્યારે અલ્લીનોની પરિસ્થિતિ બનતી હોય છે ત્યારે વરસાદ કેટલીક વાર તો વધારે પડી જતો હોય છે અથવા તો નહિવત પણ જોવા મળતો હોય છે, તો એવી પરિસ્થિતિમાં ખેડૂતોએ શું કરવું જોઈએ? જી, એ પ્રકારે મેં કીધી કે જ્યારે વરસાદ શરૂઆતમાં જ ઓછો પડે છે તો પહેલા તો આપણે પાકની ફેરબદલી કરી દીધી. લાંબા ગાળાના પાકોને આપણે અવોઇડ કરવા જોઈએ. ટૂંકા ગાળાના જે પાકો છે એની વાવણી કરવી જોઈએ. સાથે સાથે જ્યારે તમે પાકની વાવણી કરી દીધી અને પછી જો વરસાદ ખેંચાય છે, બે વરસાદ વચ્ચેનો જે ગાળો વધી જાય છે, તો આપણે પિયતને એકાદ જે પિયત છે એ આપવા માટે તૈયારી રાખવી જોઈએ. સાથે સાથે અને આપણે ભેજની સંરક્ષણ પાકમાં કેવી રીતે આંતર કરવી જોઈએ. સાથે સાથે આપણે હોય આડેધડ પાણી ના આપતા, પિયત ના આપતા, એનાથી જી 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 જી, બિલકુલ વસાણી સાહેબ, આપ અમારી સાથે જોડાયા, ચર્ચા કરી, ખૂબ સરસ માહિતી ખેડૂત મિત્રોને આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.